બોટાદ જિલ્લાના હળદળ કાંડ મામલામાં ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોખતરિયા, પિયુષ પરમાર સહિત 9 જેટલા ખેડૂતોના જામીન કોર્ટે મંજૂર કર્યા છે। ત્યારે આને લઈને આજે જૂનાગઢ ખાતે પિયુષ પરમાર અને રાજુ બોખતરિયા પહોંચ્યા હતા, જ્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તેમને ગળે લગાવ્યા અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય અગાઉ બોટાદ જિલ્લાના હળદળ ગામમાં જે ખેડૂતો કડદાને લઈને એકત્ર થયા હતા, વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે એકાએક પોલીસ પહોંચે છે અને આટલામાં પથ્થરમારો થાય છે। આ ઘટનામાં 85 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ તેમજ રાજુ બોખતરિયા, પિયુષ પરમાર, રમેશ મેર સહિતના લોકોનો સમાવેશ થાય છે। આ ઘટનાના પગલે થોડાક સમય પહેલા એક બાદ એક હવે ખેડૂતોને જામીન મળી રહ્યા છે અને ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોખતરિયા અને એસસી સેલના આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારને કોર્ટે જામીન આપતા આજે વિસાવદરના વડાલ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ખુદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, જ્યાં તેમણે રાજુ બોખતરિયાને ગળે લગાવ્યા, પિયુષ પરમારને ગળે લગાવ્યા અને જે કડદાને લઈને તેઓએ જેલવાસ ભોગવ્યો છે। फोन ले लूँ गमे करो नहीं भेगा देव आम फोटा पड़े खाली फोटा पाड़े आले आले आओ आओ फोटो पाड़ लिया। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, सत्यमेव जयते, सत्यमेव जयते। स्वागत स्वागत ए आवाज બધાને મળી લેવા દો। વાહ રાજુભાઈ વાહ કેમ છો ભાઈ, ઉભા રહી જાઓ। હવે હવે ઈ પાછા લઈ લેજો, હવે પાછા લઈ લેજો જયસુખભાઈ। લાવવાની હોય છે ફોટો લઈ લો। આ બાજુ આવો, મળી લીધું આ બાજુ આવો, મોકલા આવો મોકલા હા આવી જાય ને ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ, ભારત માતા કી જય। રાજુભાઈ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। पीयूष भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय गिरनारी।
તેને લઈને પણ તેમણે વાત કરી હતી. જોકે બીજા માઠા સમાચાર એ પ્રકારના પણ હતા. ગઈકાલે પ્રવીણ રામ અને રાજુ કરપડા જેઓ ગુજરાતના કિસાન સેના પ્રદેશ અધ્યક્ષ છે તેમના જામીન નામંજૂર થયા છે. હજી તેમને જેલમાં રહેવું પડશે અને ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર મામલો આગામી સમયમાં જામીન માટે પહોંચવાનો છે. અને તે પહેલા જે નેતાઓને જામીન મળ્યા છે તેમના પરિવારમાં પણ હાલ ખુશીનું મોજું ફરી વળ્યું છે અને તેમના સમર્થકો કાર્યકરો છે તેમનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.